હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે બનાવવાનું છે દાણા મુઠિયાનું શાક. તો એના માટે જોઈએ છે આપણે તો સૌથી પહેલાં તુવેરના દાણા. તો તુવેરના દાણા લીધા છે અંદાજે 500 ગ્રામ. અને આ છે એક જોડી મેથી, લીલી મેથી છે, એને સમારીને એકદમ મસ્ત વ્યવસ્થિત ધોઈ નાખી છે. લીલા ધાણા છે, આદુ મરચાંની પેસ્ટ છે, ટામેટાની પ્યુરી છે, અને બાકીના રેગ્યુલર સૂકા મસાલા જીરું અને અજમા અને તલ ખાસ એ. અને હવે આપણે સ્ટાર્ટિંગ કરશું. તો સ્ટાર્ટિંગ માટે આપણે લઈશું, શરૂઆત કરશું તો શરૂઆતમાં લઈશું આપણે આ દાણા બાફવાના છે. તો આ દાણા છે એ કુકરમાં બાફશું આપણે. તો ત્યાં દાણા નાખી દઈએ કુકરમાં એ પહેલાં. હવે આપણે એમાં એડ કરશું અડધો ગ્લાસ જેટલું પાણી. હવે બફાવા માટે જરૂર છે એટલું મીઠું લઈશું, થોડી હળદર લઈશું, અડધી ચમચી જેટલી. અને આને છે ને 2 થી 3 સીટી સુધી બફાવા દઈશું દાણાને. મુઠિયા બનાવવા માટે આપણે લીધો છે બેસન, જે આટલી વાટકી છે અમારી આ માપની. 2 વાટકી અમે બેસન લીધો છે, ચણાનો લોટ, અને 1 વાટકી ઘઉંનો કરકરો લોટ લીધો છે. જો તમારી પાસે ઘઉંનો કરકરો લોટ ન હોય તો 1 વાટકી રોટલીનો લોટ પણ ચાલે, પણ તમારે 2 થી 3 ચમચી રવો એડ કરી દેવાનો. અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું, અડધી ચમચી અજમા નાખીશું, 1 ચમચી સફેદ તલ એડ કરીશું, થોડી હિંગ, થોડો ગરમ મસાલો, અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, 1 વાટકી જેટલા લીલા ધાણા એડ કરીશું, 2 વાટકી જેટલી લીલી મેથી છે એ એડ કરીશું, અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું. ગોળી સારી એવી ફૂલે એના માટે આ થોડો અમથો ખાવાનો સોડા એડ કર્યો છે. 1 લીંબુનો રસ એડ કરીશું, એટલે થોડી ખાંડ અને થોડું લીંબુ આવશે ને એટલે ગોળી એકદમ ખટમીઠી બનશે. 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ એડ કરવાથી આપણા જે મુઠિયા છે એકદમ મસ્ત ફૂલેલા બનશે. તો આ જો 2 મોટી ચમચી ટાઈપનું તેલ એડ કરશું. હવે આ બધા મસાલાને પ્રોપર મિક્સ કરી દેવાનું છે, અને પાણી નાખતું જવાનું છે. પછી ધીમે ધીમે અને એકદમ ગોળી બને એ ટાઈપનું લોટ બાંધી લેવાનો છે. જો આ ટાઈપનો છે ને આ લોટ બાંધવાનો છે. આ ટાઈપનો કડક પણ નહીં અને ઢીલું પણ નહીં, ગોળી બને એ ટાઈપનું. હવે આમાંથી આપણે ગોળી બનાવીશું. જો આ ટાઈપની નાની આપણે ઊંધિયામાં કેવી રીતે ગોળી નાખીએ છીએ, બસ એ ટાઈપની મુઠિયા બનાવી લઈશું. સાઈડમાં મૂકતા જઈશું બનાવીને. એ બધા લોટની આપણે જેટલી ગોળી બને એટલી બધી બનાવી લેવાની, બધા મુઠિયા બનાવી લેવાના છે. જો આટલી સાઈઝની પહેલાં છે નાની જ બનાવવાની, કેમ કે તળાય ને પછી એકદમ મોટી થઈ જાય એટલે ફૂલી જાય, એટલે પહેલાં નાની જ બનાવવાની. આટલી સાઈઝની બનાવવાની છે. બધા મુઠિયા આ રીતે બની ગયા છે. અને હવે મુઠિયા તળવા માટે આપણે તેલ ગરમ મૂકી દઈએ. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં એક પછી એક આ મુઠિયા એડ કરતા જઈશું, અને બધા મુઠિયાને પ્રોપર મસ્ત સારી રીતે તળી લઈશું. આપણા મુઠિયા અહીંયા સારી રીતે તળાય છે. ધીમે ધીમે એક સાઈડનો ભાગ બરાબર તળાઈ જાય પછી જ આપણે એને ધીમેથી આ રીતે પલટાવીશું. મુઠિયા આપણા પ્રોપર તળાઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું એક પ્લેટમાં. આ મુઠિયાને તમે એમમાં જ ખાઓ ને મુઠિયા તો પણ બહુ જ મસ્ત ટેસ્ટી લાગે છે. હવે બાકીના પણ જે બાકી છે મુઠિયા એ પણ આપણે તળી લઈશું. એ આપણા બરાબર બની ગયા છે, તળાઈ ગયા છે, અને આપણી તુવેર પણ બરાબર મસ્ત બફાઈ ગઈ છે. જો આ ટાઈપની મસ્ત બફાઈ જાય, દાણો એકદમ બફાઈ ગયો છે આનો 2 થી 3 સીટીમાં જ. તો હવે આપણે વઘાર કરીએ. તો વઘાર કરવા માટે મૂક્યું છે અહીંયા તેલ ગરમ. 4 થી 5 મોટી ચમચી તેલ ગરમ મૂક્યું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એડ કરશું એમાં જીરું, અડધી ચમચી જેટલું, થોડા ચપટી અજમા, અડધી ચમચી જેટલા અજમા, 1 ચમચી આદુ મરચીની પેસ્ટ, અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી હળદર, પછી 1 વાટકો જેટલી જે હતી આપણે લીલી મેથી એ એડ કરી દીધી છે. મેથીને પ્રોપર રીતે થોડી વાર માટે કૂક થવા દેવાની છે. હવે આમાં એડ કરીશું ટામેટાની પ્યુરી. જે 4 મોટા ટામેટા હતા એની પ્યુરી બનાવી છે એ એડ કરી દઈશું. પ્રોપર મિક્સ કરી લઈશું અને આને 5 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું.
ટામેટાની પ્યુરી બરાબર કૂક થઈ ગઈ છે. જોતા તેલ છૂટું પડી ગયું છે એટલે કૂક થઈ ગઈ હોય. હવે આમાં આપણે એડ કરશું સૂકા મસાલા, જેમ કે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, તમારા સ્વાદ મુજબ નાખજો. 1 ચમચી મોટી ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો. અહીંયા તમે ઊંધિયાનો મસાલો પણ એડ કરી શકો છો. ટામેટાની પ્યુરી જેટલું સ્વાદ અનુસાર મીઠું, કેમ કે બાકીના મુઠિયા અને તુવેરમાં આપણે મીઠું નાખેલું જ છે ઓલરેડી. 1 ચમચી જેટલી સુગર. ખાંડ એટલા માટે નાખી છે આપણે, કેમ કે આપણે ટમેટાના લીધે જે ખટ્ટો મીઠો સ્વાદ બેસી જાય ને એટલા માટે. હવે આને બરાબર પ્રોપર મિક્સ કરી લઈશું. મસાલા પ્રોપર મિક્સ થઈ ગયા છે અને આપણે એકદમ મસ્ત ઘટ્ટી ગ્રેવી બની ગઈ છે. હવે આમાં આપણે એડ કરી દઈશું તુવેર. જે આપણે તુવેર બાફવા મૂકેલી એ તુવેર એડ કરી દઈશું બધી. હવે એને પણ બરાબર મિક્સ કરી લઈશું ધીમે ધીમે. પ્રોપર મિક્સ થઈ ગયું. હવે આમાં આપણે એડ કરીશું 2 મોટા ગ્લાસ જેટલું પાણી, કેમ કે મુઠિયા જે છે ને એ પાણી પ્રોપર ચોસી લે છે. પાણી એડ કરી દીધું છે. હવે આને આપણે 5 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું. ગ્રેવી પ્રોપર ઉકળી ગઈ છે. હવે આપણે એડ કરી દઈશું આ મુઠિયા બધા જ. આને પણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે બફાવા દઈશું. આપણું દાણા મુઠિયાનું શાક એકદમ મસ્ત કૂક થઈ ગયું છે, રેડી થઈ ગયું છે. આ તમને અત્યારે પતલું દેખાય છે ને, આ જેમ જેમ ઠંડુ થશે ને એમાં બધું જ પાણી ચોસી લેશે. આ જે મુઠિયા છે ને એ ચોસી લેશે. તો આટલું પતલું રહેવા દઈએ છીએ આપણે. હવે એમાં એડ કરી દઈશું ઉપરથી લીલા ધાણા અને આપણો ગેસ બંધ કરી દઈશું. તો આ છે આપણું દાણા મુઠિયાનું શાક રેડી. જો આપણા દાણા મુઠિયાનું શાક થઈ ગયું એકદમ મસ્ત રેડી. બહુ ટેસ્ટી બન્યું છે. તો જો તમને અમારી રેસીપી ગમી હોય, અમારા વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં અમારો આ વિડીયો શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.